નસવાડીમાં મહિલા પર દુષ્કર્મ અને હત્યાના પ્રયાસનો ગુનો. આરોપી ગણતરીના કલાકોમાં જ ઝડપાયો. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના પંખડા ગામની સીમમાં આવેલ જંગલ વિસ્તારમાં મહિલા પર દુષ્કર્મ અને હત્યાના પ્રયાસ જેવી ગંભીર ઘટના સામે આવી છે. ઘટનાની જાણ થતાં જ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો હતો. પોલીસ માહિતી મુજબ આ બનાવ 20 ફેબ્રુઆરી 2026ના રોજ બન્યો હતો. આરોપી તરીકે વિકેશ ઉર્ફે વિકો ભીલને ઓળખ કરવામાં આવી છે. ગુનાની જાણ થતાં જ નસવાડી પોલીસ સ્ટેશન દ્વારા ત્વરિત તપાસ હાથ ધરાઈ અને આરોપીને ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ગંભીર રીતે ઘાયલ પીડિત મહિલાને વધુ સારવાર માટે સર સયાજીરાવ જનરલ હોસ્પિટલ વડોદરા ખાતે ખસેડવામાં આવી છે. હાલ હોસ્પિટલમાં તેની સારવાર ચાલુ હોવાનું જાણવા મળે છે. પીડિતાના ભાઈએ નસવાડી પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. બનાવની માહિતી મળતા જ પરિવારજનો તથા ગ્રામજનો મોટી સંખ્યામાં પોલીસ સ્ટેશન ખાતે એકત્રિત થયા હતા અને આરોપી સામે કડક અને દાખલારૂપ સજાની માંગ કરી હતી. પોલીસ અધિકારીના જણાવ્યા પ્રમાણે આરોપીએ મહિલાને એકાંત સ્થળે લઈ જઈ અત્યાચાર ગુજાર્યો હતો અને બાદમાં માથાના ભાગે પથ્થર મારી ગંભીર ઈજા પહોંચાડી હત્યાનો પ્રયાસ કર્યો હતો. હાલ આરોપી પોલીસ રિમાન્ડ પર છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ ઘટનાને પગલે વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે તેમજ મહિલાઓની સુરક્ષા અંગે પ્રશ્નો ઉઠ્યા છે. સ્થાનિકોએ કડક કાર્યવાહી કરવાની માંગ સાથે આવા ગુનાઓ સામે સખત પગલાં લેવાની જરૂરિયાત વ્યક્ત કરી છે. રિપોર્ટર ચિરાગ ગુપ્તા, નસવાડી, છોટાઉદેપુર. જંગલ વિસ્તારમાં એક બેનની લાશ પડેલ છે એવા સમાચાર મળતા તે ગામના સરપંચશ્રી ત્યાં પહોંચી ગયેલ અને પોલીસ પણ તાત્કાલિક જે તે સ્થળે પહોંચી ગયેલ અને જોયેલ તો એક બેન પડેલા હતા. બાદમાં તેઓને પૂછતા તેઓની સાથે વિકેશ નામના આરોપીએ બળાત્કાર કરવાનો ગુનો કરેલ છે એવું જણાવેલ અને માથાના ભાગે પથ્થર મારેલ છે એવું જણાવેલ, જેથી તાત્કાલિક તેઓને નસવાડી હોસ્પિટલ ખાતે લાવેલ અને ત્યાંથી રાજપીપળા હોસ્પિટલ રિફર કરેલ અને હાલમાં વડોદરા SSG હોસ્પિટલ ખાતે તેઓ સારવાર હેઠળ છે. અને આરોપી વિકેશને પોલીસે તાત્કાલિક પકડી અને હાલમાં રિમાન્ડ ઉપર છે. પીડિતાના ભાભી દ્વારા તથા પીડિતા દ્વારા રાજપીપળા હોસ્પિટલ ખાતે વિકેશ આરોપી હતો એવું જણાવેલ છે. તેમ છતાં પણ હજી હાલમાં તપાસ ચાલુ છે. જે તપાસ હશે તે કાયદેસર કરવામાં આવશે. પીડિતા હાલ SSG હોસ્પિટલ વડોદરા ખાતે સારવાર હેઠળ છે. એ તપાસ ચાલુ છે. સારવાર હેઠળ આજે મેં કેસ લખાવું છું એ એક વ્યક્તિનું નામ એડ કરેલું હતું, બીજી વ્યક્તિનું નામ એડ ન કરવાથી હું આજે અરજી આપવા માટે હું અહીં પોલીસ સ્ટેશનમાં આપેલો છે. હું સરકાર માટે એવી આશા રાખું છું કે મને આ ન્યાય મળે અને પ્રજા માટે આવો બનાવ જો ઘડે ઘડે થાય તો આ પ્રજાનું શું અને આવા બનાવો વારંવાર ઉત્પન્ન થશે તો ગામનું શું. આ તો બિહાર જેવી હાલત આપણા ગુજરાતની અંદર થશે. એ માટે હું અહીંયા જાણ કરવા માટે હું પોલીસ સ્ટેશનમાં આવ્યો છું. અને આવા મારા એક બનાવ નથી, હું સરપંચ તરીકે છું અને આવા એક બનાવ નથી, મારા અગાઉ 3-4 કેસ મારા ઘરે આવા મર્ડરના કેસ બનેલા છે અને એમાં આ પોલીસે કોઈ ધ્યાન ન દોરવા હોવાથી હું આવો કેસ મારો પાછો પણ એવું થશે એ માટે હું જાણ કરવા માટે હું